નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠા લોકસભા ચૂંટણીના પરિણામને લઈ લોકોમાં ઉત્તેજના. મતદાનની ટકાવારીનો વધારો કયા ઉમેદવારને પહેરાવશે? વિજય માળાની વહેતી થઈ અટકળો. ડીસામાં ગૌવંશ ભરીને જતી 13 ટ્રકોને લઈ સર્જાયો ભારે હંગામો. પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની આશંકાએ ઝડપે કરાઈ ટ્રકોને તપાસના અંતે કરાઈ રવાના. ટ્રકોમાં કેદ પશુઓને ખેતીકામ માટે લઈ જવાતા હતા. પાલનપુરમાં એક જ સમયે સર્જાયા 2 જુદા જુદા અકસ્માત. ગોબરી રોડ ઉપર બાળકીને અડફેટે લેનાર ટ્રકની લોકોએ કરી તોડફોડ. નવીન રેલવે ઓવરબ્રિજ ઉપર ઓવરટેક કરવા જતા કાર અને ટ્રેલર ટકરાયા. બનાસકાંઠામાં ભાવ ઘટાડાની સાથે ઘઉંની 12માસી ખરીદીની મોસમ ખીલી. ગૃહિણીઓ રસોડા માટે સારી ગુણવત્તાના ઘઉંની ખરીદી કરી શરૂ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. જેમ જેમ મતગણતરીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીના પરિણામોને લોકોમાં ઉત્તેજના વધી રહી છે. ત્યારે કઈ બેઠક ઉપર કોણ બાજી મારી જશે અને કોના ગરબા ઘેર જશે તેવી અટકળો વહેતી થઈ છે, જેને લઈ હાલની ઉનાળાની ગરમીમાં રાજકીય ચર્ચાઓ પણ ગરમાવો વધારી રહી છે. વડાપ્રધાન પદના દાવેદાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માદરી વતન ગણાતા ઉત્તર ગુજરાતની 4 બેઠકો કબજે કરવા ભાજપે બનાસકાંઠામાં ચૌધરી, સાબરકાંઠામાં પાટણમાં ક્ષત્રિય અને મહેસાણામાં પટેલ ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. તો સામે પક્ષે કોંગ્રેસે પણ જાતિવાદી રાજકારણ ખેલ્યું હતું, જેને લઈ મતદારો નિરુત્સાહી થઈ ગયા હતા. તો બીજી બાજુ ચૂંટણી માહોલ સર્જવા ભાજપે છેલ્લી ઘડીએ સ્ટાર પ્રચારકોનો સહારો લીધો હતો. તેમ છતાં મતદારો પર તેનો કોઈ ઝાઝો ફેર પડ્યો ન હતો, જેમાં જિલ્લા વહીવટીતંત્રે ચલાવેલ મતદાર જાગૃતિ અભિયાને રંગ લાવ્યા હતા. જેના પરિણામે કાળઝાળ ગરમી વચ્ચે બનાસકાંઠા બેઠક ઉપર 56.66% જંગી મતદાન થયું હતું, જેને લઈ ભાજપ કોંગ્રેસ સાથે અપક્ષ ઉમેદવારોએ પણ પોતાની જીતના દાવા કર્યા હતા. જોકે બનાસકાંઠા બેઠક ઉપર વધેલા મતદારોને લઈ રાજકીય પંડિતો આંકડાઓનું વિશ્લેષણ કરતા થયા છે. તો હાર જીતને લઈ બજારોમાં અનેક અટકળો વહેતી થઈ છે. તો બીજી બાજુ રાજકીય રસિયાઓ માની રહ્યા છે કે બનાસકાંઠા બેઠક ઉપર અણધારી પરિણામ પણ આવી શકે છે. ત્યારે ભાજપ કોંગ્રેસ માટે 50-50 મનાતી બનાસકાંઠા બેઠક ઉપર કોણ ફાવે છે તે તો 16મી મેના રોજ ઈવીએમ ખુલતા ખબર પડશે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સોમવારે ગુજરાત નર્સિંગ કાઉન્સિલની ટીમ દ્વારા ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. ટીમે સિવિલના તમામ વિભાગોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ટીમની મુલાકાતને પગલે હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. ટીમ દ્વારા ટ્રોમા સેન્ટર સહિત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા, તંત્રના વહીવટ અંગે ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરવામાં આવશે. પાલનપુર ખાતે સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીઓ સાથે અણછાતું વર્તન દાખવવામાં આવે છે. આ ઉપરાંત લાખો રૂપિયાની મશીનરીઓ ધૂળ ખાઈ રહી છે. આવી સ્થિતિ વચ્ચે સોમવારે ગુજરાત નર્સિંગ કાઉન્સિલની ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે ટીમના 2 મહિલા સભ્યોએ સિવિલ હોસ્પિટલના વોર્ડ ટ્રોમા સેન્ટરની મુલાકાત લઈ દર્દીઓની સુવિધા ઉપરાંત તંત્રના વહીવટની સમીક્ષા કરી હતી. આ અંગે ઉચ્ચ કક્ષાએ તેનો રિપોર્ટ કરવામાં આવશે. બનાસકાંઠામાં હાલમાં કાળઝાળ ગરમી વચ્ચે ઉનાળાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. તો રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી આવેલા હવામાન પલટાના કારણે કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ત્યારે 2 દિવસ પૂર્વે દિયોદર તાલુકામાં આવેલા હવામાનના પલટાના કારણે દિવસ દરમિયાન બફારો અને ગરમી બાદ મોડી રાત્રે લવાણા, મગડાલા, રાટીલા, મખાણો, કુવાતા જેવા ગામોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. તો કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પણ પડ્યો હતો. મગડાલા ગામે આવેલા ગૌશાળાના શેડના પતરા પણ પવનના કારણે ઉડ્યા હતા. તો ખેતરોમાં પાકવાની અણીએ આવેલા ઉભેલા બાજરી પણ પવનના કારણે નવી પડી હતી. જોકે એકાએક કડાકા ભડાકા સાથે પવન સાથે આવેલ વરસાદના કારણે થોડીક વાર માટે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પરંતુ વરસાદ તેમજ પવન બંધ થઈ જતા ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાજસ્થાનથી પંચમહાલ અને ડુંગરપુર માટે ટ્રકમાં ભરેલા પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની શંકાના આધારે રવિવારે રાત્રે ટોળાએ ડીસા હાઈવે પર 13 ટ્રકો રોકી હતી અને પથ્થરમારો કરી ટોળાએ કેટલીક ટ્રકોના કાચ તોડી નાખ્યા હતા. તેમજ નિર્દોષ ખેડૂતોને માર માર્યો હતો. ઘટનાના પગલે દોડી આવેલી પોલીસે ટોળાને કાબૂમાં લઈ ટ્રકોમાં ભરેલા બળદોને ટેટોડા ગૌશાળામાં મોકલી આપ્યા હતા. જ્યારે ખેડૂતોએ પશુઓની ખરીદી અંગેના રજૂ કરેલા દસ્તાવેજી પુરાવાની ચકાસણી હાથ ધરાઈ હતી. પોલીસે આ અંગે જાણવા જોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજસ્થાનમાં સાંચોરમાં પશુ મેળો ભરાયો છે, જ્યાંથી 13 ટ્રકોમાં ખેતીના બળદોને પંચમહાલ અને ડુંગરપુર લઈ જવાતા હતા. ત્યારે ગૌરક્ષકોને મળેલી બાતમીના આધારે
ડીસા હાઈવે ઉપર આવેલા માર્કેટયાર્ડ 4 રસ્તા પાસે રવિવારે મોડી રાત્રે ટ્રકોને આંતરવામાં આવી હતી, જ્યાં ટોળાને જોઈ ગભરાઈ ગયેલા ડ્રાઈવરોએ 2 ટ્રક ગરનાળા પાસે નીચે ઉતારી દીધી હતી. દરમિયાન કેટલીક ટ્રકો પર ટોળાએ પથ્થરમારો કરીને રોષ ઉતાર્યો હતો, જ્યારે ટ્રકમાં રહેલા ડ્રાઈવરો અને ખેડૂતોને માર મરાયો હતો, જેથી બીજી ટ્રકોમાં રહેલા ખેડૂતો પણ ટ્રક છોડીને નાસી છૂટ્યા હતા. દરમિયાન માર્કેટયાર્ડ 3 રસ્તા ઉપર લોકોનું ટોળું એકત્ર થતા ઉત્તેજનાભર્યો માહોલ સર્જાયો હતો. પરિણામે 1.5 કલાક સુધી ટ્રાફિકને પણ અસર થઈ હતી. આ ઘટના અંગે પોલીસને જાણ થતા વિભાગીય પોલીસ અધિકારી HR દેસાઈ, દક્ષિણ પોલીસ સ્ટેશનના PI KD નકુમ, પોલીસ ઇન્સ્પેક્ટર AL મહેતા પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટોળાને કાબૂમાં લીધું હતું. આ ઘટના બાદ ટ્રકોને ટેટોડા ગૌશાળા ખાતે લઈ જવાઈ હતી. અમે સાચોર મેળામાંથી ઘર ખેતી કરવા માટે 2 બળદિયા લેવા ગયા હતા और गाड़ी में 6 बळदिया भर्या है। परमिट 6 नो आले तो 6 बळदिया भर्या। कलेक्टर नो आदेश लीधो कि 6 बळदिया भरी अने हेंडवानुं, पछी कोई तमाम रोकठोक नहीं, पुलिस नी एंट्री थके अमाने साचोर थकी गुजरात बॉर्डर तक पार करवा आई। पछी बाद में गुजरात में पेठ्या, पछी धांधेरा पार कर्या, पछी डीसा में आवीने अमाने पकड़े पछी अमारे 5-6 गाड़ी पकड़ी। इनमें मारकूट में नारायण वणझारा नो हाथ भाग्यो। અમે ગાડી ડુંગરપુર લઈ જતા હતા, ઘર ખેતી કરવા માટે બળદિયા લઈ જતા હતા। ગાડી અમારે બળદિયા લગભગ 5-6 ગાડી બળદિયા હતા, 6 બળદિયા ભર્યા હતા। કુલ 5-6 જ ગાડી હતી। હજી બીજાની કોઈકની હોય તો અમને કોઈ ખબર નતો, વધારે પકડાઈ હોય તો કોઈ સાહેબ અમારું ખબર નહીં, પણ એ તો અમારું ગામ તો અમારે જ। અમારા માણસ તો હાલમાં ઘડીમાં આપણે કેટલા છીએ, એટલે 7 કે 8 જણ છીએ, 3 ડ્રાઈવર છે, 7-8 ખેડૂત છે, બાકીના ડ્રાઈવર ગાડીનો બધા ફરાર થઈ ગયા। અમને માહિતી મળેલી કે જીવદયા પ્રેમીઓને માહિતી મળેલી કે આટલી ગાડી 11 થી 12 ગાડી અહીંથી નીકળવાની છે, પણ અમે આમાંથી 4 ગાડી અમે રોકેલી એમને લોકોના ડ્રાઈવર કંડક્ટર અમે સેફ સાઈડ ઉતારી અને પોલીસના હસ્તક કરી લે છે। અને પણ લોકોનો આક્રોશ, ડીસાના જીવદયા પ્રેમીનો આક્રોશ હતો કે જેથી કરીને એ લોકો અમને કહેતા હતા કે આમાં કેસ નહીં થાય, કોઈની પોલીસ ભીનું સંકેલી દેશે। પણ આજ બી અમે પોલીસને ટોટલી જે પણ હતા એ લોકોને અમે સંકેલી અને આ લોકોને અમે પોલીસના હવાલે કરેલ છે। અને અમે ડીસા પાસે રોકામાં આવેલી બળદો ભરેલી 11 ટ્રક અને 2 ટર્બો સાથે રહેલા ખેડૂતોને તેમની સાથે રહેલા પશુ ખરીદીના દસ્તાવેજો PSI AL મહેતા સમક્ષ રજૂ કર્યા હતા, જ્યારે આ ઘટના અંગે કોઈ પણ ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પોલીસે કાયદેસરની તપાસ માટે ગૌરક્ષક ગણપતલાલ શિવલાલ માયની જાળવાજોગ નોંધ કરી હતી। પાલનપુરમાં ગોબરી રોડ પર આજે સવારે એક ટ્રકે બાળકીને અડફેટે લેતા ભારે હંગામો સર્જાયો હતો, જેમાં રોષે ભરાયેલા ટોળાએ ટ્રકની ભારે તોડફોડ કરી હતી। પાલનપુર જગણા માર્ગ ઉપર આજે સવારે જગણા તરફથી પૂર ઝડપે આવી રહેલ સાઈ કૃપા ટ્રાન્સપોર્ટની ટ્રકના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી ગોબરી રોડ પર પસાર થતી એક બાળકીને અડફેટે લીધી હતી। આ અકસ્માતમાં બાળકીનો હાથ ટ્રકના ટાયર નીચે આવી જતા તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી। જોકે બનાવની ગંભીરતાને જોઈ ટ્રકનો ચાલક ભાગી છૂટ્યો હતો, જ્યારે ઘટના સ્થળે એકઠા થયેલા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો, જેને લઈ લોકોએ બાળકીને અડફેટે લેનાર ટ્રકની તોડફોડ કરી હતી। આ બનાવમાં ટ્રકને ભારે નુકસાન થવા પામ્યું હતું। આમ પાલનપુરમાં એક બાળકીને અડફેટે લેવાના બનાવમાં બાળકીને હાથને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર લેવાની ફરજ પડી હતી। પાલનપુરમાં આજે ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ઓવરટેક કરવા જતા સર્જાયેલા અકસ્માતમાં બંને વાહનોને ઓછા વધતું નુકસાન થયું હતું, જ્યારે બનાવમાં જાનહાનિ ટળી હતી। પાલનપુરમાં અમદાવાદ હાઈવે પર ટ્રાફિકના નિવારણ માટે નવીન રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે। જોકે 7 દિવસથી વાહન વ્યવહાર માટે ખુલ્લા મુકાયેલા ઓવરબ્રિજ ઉપર અકસ્માતનો આ પ્રથમ બનાવ છે, જેમાં પાલનપુરથી અમદાવાદ જતા ટ્રેલર અને કાર વચ્ચે ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારને બચાવવા ટ્રેલરના ચાલકે જોરદાર બ્રેક મારી હતી, જેને લઈ ટ્રેલર બેકાબુ બન્યું હતું, જેથી ટ્રેલરનો પાછળનો ભાગ ઓવરબ્રિજની સાઈડના ભાગે ઘૂસી ગયો હતો। જોકે આ વિચિત્ર અકસ્માતના કારણે ઓવરબ્રિજ બ્લોક થઈ ગયો હતો, તો પોલીસે તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક ઉપર કાબુ મેળવ્યો હતો। જોકે હાલ ઓવરબ્રિજની સાઈડોનું કામકાજ ચાલી રહ્યું છે, તેમ છતાં ઓવરબ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવતા અકસ્માત સર્જાવાની દહેશત વર્તાઈ રહી છે। અમીરગઢ તાલુકાનું ઇકબાલગઢ ગામ છેલ્લા કેટલાય સમયથી ગંદકીમાં ગરકાવ થયું છે, જેને લઈ ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે।
તો બીજી બાજુ પંચાયત સત્તાધીશો ગંદકી બાબતે આંખ આડા કાન કરતા લોકોમાં ભારે રોષ ઉઠવા પામ્યો છે. ઇકબાલગઢ ગ્રામ પંચાયતનો વહીવટ દિન પ્રતિદિન કથળી રહ્યો છે, જેમાં સરપંચ પોતાની મનમાની ચલાવતા હોય ગામનો વિકાસ મૂંઝાયો છે. સાથોસાથ ગામમાં પ્રાથમિક સુવિધાઓ પ્રત્યે પણ પંચાયત તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી, જેનો જીવતો નમૂનો ગામમાં ખતબત્તી ખંભી છે. ગામમાં ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહી છે, જેમાં ગટરોનું દૂષિત પાણી જાહેર માર્ગો પર ભરાતા ગામના જાહેર માર્ગો ગંદકીમાં ગરકાવ થયા છે, જેને લઈ વાહન ચાલકોની સાથે સાથે રાહદારીઓને પણ ગામમાં અવરજવર કરવા માટે ગંદકીમાંથી પસાર થવું પડે છે. જોકે ગામમાં પારાવાર બદબુ ફેલાવતી ગંદકી હાલની ગરમીમાં ગામમાં રોગચાળાને નોતરે તે પહેલા પંચાયત સત્તાધીશો ગામમાં ગંદકીને દૂર કરાવે તેવી માંગ પ્રબળ બની રહી છે. ભગવાન કાળિયા ઠાકરના ઢીમા ધામે વાવ થરાદ સુઈગામ સરહદી પંથકના ઠાકોર સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં નવયુગલોએ અગ્નિની સાક્ષી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. છેવાડાના ઠાકોર સમાજ દ્વારા સમાજને મદદરૂપ બનવા માટે ઢીમા ધામે સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં ઠાકોર સમાજના 25 નવયુગલોએ પંડિતોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે સપ્તપદીના ફેરા ફરી ગૃહસ્થીમાં પગલાં માંડ્યા હતા. આ સમારોહમાં સંત શ્રી સદારામ બાપુ, દોલતરામ મહારાજ સહિત સાધુ સંતો અને સમાજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવદંપતીઓને પોતાનું જીવન સુખમય પસાર થાય તેવા આશીર્વાદ આપ્યા હતા. સાથે સાથે સમાજ આગેવાનો અને દાતાઓએ પણ સમૂહ લગ્નની નવવધુઓને ઉદાર હાથે ભેટ સોગાદો આપી હતી. આજે ગણેશ ચોથના દિવસે ધીમા મુકામે ઠાકોર સમાજના પ્રથમ 25 સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. 25 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા. આ પ્રથમ ઇતિહાસના પ્રથમ વખત આવા 50 સમાજમાંથી સમૂહ લગ્નનું એક સારી સફળતાપૂર્વક ભવ્ય આયોજન થયું. એમાં દાતાઓએ, દાનવીરોએ, સમાજના આગેવાનોએ, યુવાન ભાઈઓએ ખૂબ મહેનત મજૂરી કરી અને આ સમૂહ લગ્ન સફળ બનાવવા પ્રયાસ કર્યો છે. અહીંયા સંત શિરોમણી સદારામ બાપુ, અહીંયા અમારા સમાજના દાનવીર ભાસિંગજી, અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહીને નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા છે. ભગવાનને હું પણ પ્રાર્થના કરું છું કે એક આવા ગરીબ સમાજમાં મેં જન્મ લઈને આ સમાજનું ઋણ અદા કરવાની ભગવાને મને શક્તિ આપી છે. ચાલુ વર્ષે પાલનપુર તાલુકામાં ઘઉંનું મબલક ઉત્પાદન થયું છે, જેને લઈ ગત વર્ષ કરતા આ વર્ષે 1 ક્વિન્ટલે ઘઉંમાં ₹500 નો ભાવ ઘટાડો નોંધાયો છે, જેને લઈ લોકો 12 મહિનાની જરૂરિયાત મુજબ ઘઉંનો સ્ટોક શરૂ કરી રહ્યા છે. જેને લઈ પાલનપુરમાં નવાગંજમાં ઘઉંની આવક સાથે ઘઉંનું વેચાણ પણ વધ્યું છે. પાલનપુરમાં નવાગંજમાં હાલ દૈનિક સરેરાશ 1500 બોરીની આવક થઈ રહી છે, જેમાં સારી ગુણવત્તાવાળા ઘઉંનો ભાવ ₹375 થી 425 ની આસપાસનો છે, જેમાં સાફ કરેલા અને રસોઈ માટે સારી ગુણવત્તા ધરાવતા ઘઉંનો ભાવ 400 ની આસપાસ બોલાય છે. હાલ માર્કેટમાં ઘઉંની આવકો સારી થવા માંડી છે. અમારે રોજની 1500 થી 2000 બોરીની પાલનપુર માર્કેટ યાર્ડમાં ઘઉંની આવક થાય છે. અહીંના ઘઉં પણ ક્વોલિટી સારી આવે છે. અત્યારે એના ભાવ લગભગ સારા ઘઉંના 450 થી 400ની આસપાસ ભાવો પડે છે અને લોકો પૂરા વર્ષ માટે પોતાના ઘરે ઘઉં ખાવા માટે, સંગ્રહ કરવા માટે ખરીદી કરીને અહીંથી લઈ જતા હોય છે. માર્કેટ યાર્ડમાં 3 કંપનીઓ એને સફાઈ કરી અને 50 કિલોના કટ્ટા બનાવી અને લોકોને વ્યવસ્થિત ચોખ્ખા ઘઉં પણ પૂરા પાડે છે. 400 ઉપર મળે છે, એટલે હાલ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ઘઉંમાં મળી જાય છે. સર, ઘઉંનું ઉત્પાદન વધ્યુંનું કારણ શું? ઘઉંનું ઉત્પાદન વધવામાં અહીંની ખેતીમાં ચીલાચાલુ ખેતીની જગ્યાએ બટાકાની અને શાકભાજીની જે ખેતી થવા માંડી, એના પછીનો જે સમયગાળો પડ્યો રહે છે એમાં ઘઉંનું વાવેતર કરવા માટે ખેડૂતોને અનુકૂળ સમય. જોકે ચાલુ વર્ષે ખાવા લાયક સારા ઘઉંના ભાવ મધ્યમ વર્ગને પોસાય તેવા હોય લોકો ઘઉંનો 12 જથ્થો સંગ્રહ કરવા માટે ઘઉંની ખરીદી શરૂ કરી છે. આમ ચાલુ વર્ષે ભાવ ઘટાડાની સાથે ગૃહિણીઓ અને જરૂરિયાતમંદ પરિવારોએ ઘઉંની 12 ખરીદી શરૂ કરી છે, જેને લઈ પાલનપુરના ગંજ બજારમાં ઘઉંનું વેચાણ વધી રહ્યું છે. ઘઉંની સિઝન ચાલી રહી છે. 12 મહિનાના ઘઉં લોકો ભેગા ભરે છે. અંદાજે 400-410 આસપાસમાં સારામાં સારા ઘઉં મળી રહી છે. તમે આખા વર્ષના ભરી દીધા? હા, અમે આખા વર્ષના ભરી દીધા. શું ભાવ લીધા ઘઉં? અમે 420 રૂપિયા. કયા ઘઉં લીધા? નર્મદા ઘઉં. બરાબર. સાફ કરેલા કે સાફ કર્યા વગરના? સાફ કરેલા શોર્ટેક્સ ઘઉં. અત્યારે ઘઉંની સિઝન ચાલી રહી છે. અત્યારે ઘઉંની સિઝનમાં અહીંયા પાલનપુરના નયા માર્કેટ યાર્ડમાં ઘઉંની ખૂબ સારા પ્રમાણમાં એ આવક છે. ગઈ સાલ કરતા આ સાલ ઘઉંના ભાગ ક્વિન્ટલે 50 રૂપિયા બજાર ઘટેલી છે.
તો જે બનાસકાંઠાના એટલે ટોટલ કે પાલનપુરના જે બધા ગ્રાહકો છે એ બધા સારા પ્રમાણમાં ઘઉં ખરીદી રહ્યા છે અને સારા પ્રમાણમાં ઘઉંનો એવો ભાવ છે. આ પ્રમાણે ભાવ છે 360થી લગાવીને ઉપરમાં 430 રૂપિયા. જે ગ્રાહક ઘઉં ખરીદે છે એ ઘઉં સાફ કરેલા જ હોય છે. અને અત્યારે સારામાં સારા ઘઉંનો અત્યારે નર્મદા ગોલ્ડ, નર્મદા પ્રીમિયમ, ઈગલ બ્રાન્ડ, ટ્રોફી બ્રાન્ડ એવી સારા માર્કામાં એવા અત્યારે ઘઉં ચાલી રહ્યા છે. જોકે શહેરીજનોમાં રસોડામાં ઘઉં મહત્વનું સ્થાન ધરાવતો હોય લોકો ભાવ ઘટાડાનો લાભ ઉઠાવવા હાલ 12 ઘઉંનો સંગ્રહ કરવા ખરીદી શરૂ કરી છે. જેમાં સામાન્ય પ્રજાને પણ પરવડે તેવા ઘઉં પાલનપુરના ગંજ બજારમાં ઉપલબ્ધ હોય લોકોને ઘર આંગણે જ સારા અને સસ્તા ઘઉં મળી રહ્યા છે. તેમજ સાથોસાથ કેટલાક લોકો બારોબાર ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી કરી રહ્યા છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠા લોકસભા ચૂંટણીના પરિણામને લઈ લોકોમાં ઉત્તેજના. મતદાનની ટકાવારીનો વધારો કયા ઉમેદવારને પહેરાવશે? વિજય માળાની વહેતી થઈ અટકળો. ડીસામાં ગૌવંશ ભરીને જતી 13 ટ્રકોને લઈ સર્જાયો ભારે હંગામો. પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની આશંકાએ ઝડપે કરાઈ ટ્રકોને તપાસના અંતે કરાઈ રવાના. ટ્રકોમાં કેદ પશુઓને ખેતીકામ માટે લઈ જવાતા હતા. પાલનપુરમાં એક જ સમયે સર્જાયા 2 જુદા જુદા અકસ્માત. ગોબરી રોડ ઉપર બાળકીને અડફેટે લેનાર ટ્રકની લોકોએ કરી તોડફોડ. નવીન રેલવે ઓવરબ્રિજ ઉપર ઓવરટેક કરવા જતા કાર અને ટ્રેલર ટકરાયા. બનાસકાંઠામાં ભાવ ઘટાડાની સાથે ઘઉંની 12 ખરીદીની મોસમ ખીલી. ગૃહિણીઓ રસોડા માટે સારી ગુણવત્તાના ઘઉંની ખરીદી કરી શરૂ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.